અને હું સીધો આક્ષેપ કરું છું કે કાંતિભાઈ બલ્લાર અને મહિલા મોરચાના જે આગેવાન હતા એના ઉશ્કેરણીજનક ભાષણ પછી જ ત્યાં વાતાવરણ બિલકુલ મહેશભાઈ આપણી સાથે છે અસલમભાઈ મહેશભાઈ આપની પાર્ટી પર આક્ષેપ થઈ રહ્યો છે કે આપના ધારાસભ્ય અને એક મહિલા નેતાના કહેવા પછી સુરતની સ્થિતિ બગડી હતી શું આ વાત સાચી છે એટલે અસલમભાઈ એવું કહેવા માંગે છે કે ભાજપના જે નેતા છે એમણે જે કટ્ટર માનસિકતાના લોકો હતા એમને ઘરે ગયા અને એમણે એવું કીધું કે ભાઈ જાઓ અને ગણેશ પંડાલ પર હુમલો કરો એટલે એ રીતે થયું છે આ વસ્તુની શરૂઆત થઈ છે ભાઈ સમજો તમે મૂળ સુધી તમારે જવું નથી બરોબર છે આ કોઈ અલાયદી કે અપવાદરૂપ ઘટના નથી આ સતત અને વારંવાર થતી ઘટના છે તમારે એના મૂળ સુધી જવું જોઈએ કેમ કોઈ ચોક્કસ એક કોમ્યુનિટી બીજા કોઈ ધર્મના કોઈ પણ પ્રકારના તહેવારોથી એ અકળાઈ જાય છે તો એની શિક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી છે ત્યાં જાઓ અને કેમ કોઈ ચોક્કસ પર્ટિક્યુલર કમ્યુનિટી જ આવી વસ્તુમાં ઇન્વોલ્વ હોય છે બરાબર છે મેં તમને કીધું કે 2023 ની અંદર હિન્દુ ધર્મના કોઈ પણ તહેવાર પર ટોટલ 23 હુમલા થયા તો એ 23 હુમલાઓ થયા તો એમાં સામે કોઈ એક ચોક્કસ કમ્યુનિટી જ હતી તે કોઈ પારસીની હતા તે કોઈ જૈન ના હતા તે કોઈ શીખ ના હતા કેમ કોઈ ચોક્કસ કમ્યુનિટીના લોકો જ હતા તો આ એક એ લોકોની જે બી કોઈ ધાર્મિક વ્યવસ્થા હોય જે બી કોઈ સામાજિક વ્યવસ્થા હોય એના મૂળવામાં કશેક તો સડો છે કોઈક તો એવું પ્રશિક્ષણ છે કોઈક તો એવો વિચાર બીજ રોપાય છે નાના બાળકોની અંદર કે એ લોકો આટલી હિંમત કરે છે કે સામે 500,000 નું ટોળું હોય છતાં બી પથ્થર ફેંકે છે તો એ એનર્જી ક્યાંથી આવે છે એ મોટિવેશન ક્યાંથી આવે છે એના ઉપર તમારે મનોમંથન કરવાની જગ્યાએ તમે ભાજપના ધારાસભ્ય જેને ક્રિયાની પ્રતિક્રિયા આપી છે ત્યાં શું હતી ક્રિયા એ હતી કે મંડપ પર હુમલો થયો પ્રતિક્રિયા રૂપે એમને કોઈ નાનું મોટું નિવેદન જે બી આપ્યું છે તે તમારે ક્રિયા પર ચૂપ રહેવું છે અને પ્રતિક્રિયાને મોટું ચક્કડું મારી દેવું છે આ કોઈ દિવસ યોગ્ય નથી અસલમભાઈ અને તમે ગમે એટલું છુપાવો આજે સોશિયલ મીડિયાના જમાનાની અંદર તમે ગમે તેવું મીઠું મીઠું બોલો તમે ગમે તેવું ઉપર મોહરો કરીને બોલશો પકડાઈ જશો ભાઈ મહેશભાઈ અહીં તો જુઓ રાજનીતિ મહેશભાઈ હેલો હા હાજી હાજી હવે છે ને હું આ છે ને રાજકીય હું તમને 3 વિભાગ પાડી આપું છું પહેલો વિભાગ છે કે એક સમાજ જે લોકોએ આવા લોકોના દિમાગની અંદર ચોક્કસ પ્રકારના બીજ રોપ્યા છે નંબર 1 બીજો વર્ગ જે આવા લોકોને બૌદ્ધિક રક્ષણ પૂરું પાડે છે 2 ત્રીજો વર્ગ જે આવા લોકોને રાજકીય રક્ષણ પૂરું પાડે છે બરાબર એના કારણે આ ઘટનાનું પુનરાવર્તન થાય છે ધારો કે કોઈ એક વખત ઘટના બને અને બીજી વખત ન બને તો આપણે એવું માની લેવાનું કે આ ઘટના આકસ્મિક છે અચાનક થઈ ગયેલી છે ભૂલથી થઈ ગયેલી વસ્તુ છે સેમ પેટર્ન સેમ રીતે વર્ષોથી ચાલી આવી હોય તો એક ચોક્કસ સિસ્ટમ દ્વારા જ ઘટના બનતી એવું આપણે માની લેવું હું તમને એનું એક બેસ્ટ ઉદાહરણ આપું 2008 ની અંદર અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયા 38 આરોપી હતા એ પારસી નહીં હતા એ જૈન નહીં હતા એ શીખ નહીં હતા એ બૌદ્ધ નહીં હતા અને હિન્દુ પણ નહીં હતા બરોબર છે એ 38 આરોપીઓને ફાંસીની સજા મળી છે હવે ફાંસીની સજા મળી ગઈ છે વાર્તા પતે કે કોર્ટે વિથ પ્રૂફ એવિડન્સ સાથે ફાંસીની સજા આપી છે બરોબર છે હવે તમે જો આનાથી ઉપરનો એક સ્ટેપ કહું છું જમિયતે ઉલેમાએ હિન્દના મદની સાહેબ એમ કહે છે કે ભાઈ આ લોકો માટે અમે કેસ લડશું બરાબર છે ભાઈ એ કેસ લડવાની શું કામ જરૂર છે તો એનો મતલબ આ રીતના કોઈને કોઈ રક્ષણ મળે છે હવે હું અસલમભાઈને કહું છું કે અસલમભાઈની લાઈફની અંદર રાજકીય કેરિયરની અંદર અસલમભાઈએ મદની સાહેબને વખોડ્યા હોય અને જમિયત ઉલેમાના આ હિન્દના આ સ્ટેટમેન્ટને વખોડ્યું હોય એવું મને એક સ્ટેટમેન્ટ આપી દે નંબર 1 નંબર 2 હું તમને લિસ્ટ લઈને જ બેઠો છું હું તમને એવા કમસે કમ 15 થી 20 સ્ટેટમેન્ટ આપું જેમાં રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મની હિન્દુત્વની ભગવાનની કસે ને કસે મતલબ બદનક્ષી કરી હોય બરાબર છે પણ એ જ રાહુલ ગાંધી મદનીના વિરોધમાં એક શબ્દ નહીં બોલશે બરાબર છે એ જ રાહુલ ગાંધી આ રીતે જે ચોક્કસ પ્રી પ્લાન થી થતા હુમલા ઉપર એક શબ્દ નહીં બોલશે એ જ રાહુલ ગાંધી બાંગ્લાદેશ પર નહીં બોલશે પરંતુ એ રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી ગાઝા પહોંચી જશે એ જ રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઇન પહોંચી જશે પરંતુ એ જ રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી ચીનની અંદર 7 લાખ ઉઈગર મુસ્લિમો પર પ્રતાડના ચાલુ છે એના વિશે એક સ્ટેટમેન્ટ નહીં બોલશે તો આ ચીન સાથે શું રિશ્તો છે આ જે ચોક્કસ માનસિકતા લોકોને બચાવવા પાછળનો શું રિશ્તો છે એમનો બિલકુલ મહેશભાઈ અસલમભાઈ અને